જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો તમે બધા. અને મારો વિડીયો પૂરેપૂરો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો શેર કરજો. અને અમે જો આજે હવે સાતમ નજીક આવી ગઈ છે, તો સાતમના ઝારા કચરાનું કામ ચાલુ કર્યું છે. તો તમને બતાવીશ આગળ. બધું ધોવું વિછરવું કરવું પડે, પણ હું એકલી હોય ને એટલે ઉપરથી ઉતારવું, નીચે બહેણ્યું ને આન તેને થોડુંક તકલીફ પડે કે ઉપર ડબરા ઉપર કે કંઈ ચડીએ ટેબલ ઉપર કે તૂટે તો હાથમ આપણી તો થઈ જાય હરખી. એટલે એ બધું કામ બાકી રાખ્યું છે. કારણ ખાલી આ લાદી બધી ધોઈ નાખીશ અને થોડું ઘણું કામ છે નીચેનું. આ જો સોફાના કવર બધા કાઢ્યા છે, ખુરચી બહાર કાઢી, એ બધું ધોઈશ ને એવું બધું નીચેનું કામ અટાણ કરી નાખી. પછી છોકરા હોય ને તો ત્યાં મારે એને બધા ઉપરથી ઉતારી દે ને રસોડાનો સામાન, તો ધોવાઈ જાય. હું ઉતારી તો લઉં, પણ તોય થોડુંક બીક લાગે, કેમ કે શરીર વજનવાળું રહ્યું ને એટલે પડીએ તો હાથ પગ વગરના થઈ જાય. એટલે એવું બધું પછી કામ કરીશ. અને અટાણે બધું જો આ ધોવા વિચારવાનું કરવું છે, તો મેં કીધું પહેલાં એક વિડીયો બનાવીને મૂકી દઉં, પછી આ બધું કામ ચાલુ કરું. ને આ જો મારા ઢીંગલા ભાઈને છે ને એને કપડાં કાલ ધોઈ નાખ્યા છે ટેડીના, તો એને કપડાં પહેરાવી દઉં. અને કપડાં બાકી છે, એકને નવરાવી નાખ્યો છે, એક હજી બાકી છે. આ એક ચોલો પડ્યો ને એ હેઠા ઘાલો છે, મોઢું નીચું રાખે, ઊંચું મોઢું જ નથી કરતો. જોઈ હેઠું જોઈને જ બેઠો છે. એના કપડાં બાકી છે, લેવાનાય પણ બાકી છે નવા. આના તો છે ધોઈ નાખ્યા. હવે આને પહેરાવી દઈએ આપણે કપડાં આપણા ટેડીને. અને જોઈએ ટેડી ભાઈ, આ ટેડી છે ને એ મારા જયલાનું છે, ઓલું મારા રાજન્યાનું છે. મોટા થઈ ગયા પણ તોય હજી એના ઢીંગલા બધા હાંચવા છે. કોઈ છોકરા આવે ને તેને રમવા થાય એટલે હાંચવા છે. હમણાં કહેતી હતી મેં કીધું ભાઈ હવે દઈ દેવાય કોકને, ખાલી જગા રોકે, સોફા પર મૂકે તો આખા સોફામાં એક માય. ઓલું ગીત નથી બેની મારા સાસરે જશે ગાડામાં તો એકલા માહે. આ ઢીંગલો એવો છે, જો ઓલો છે ને એ તો આખા સોફામાં એકલો જ હમાય એવો છે. એટલે મેં કીધું આને કોકને દઈ દેવો છે, તો નથી દેવા દેતા. એમ કે ના મમ્મી અમારો છે, નથી દેવો. પછી મારે તેનું કરવું ને, એને નવરાવવો પડે, મેલો થઈ જાય તો ધોવો પડે. એના જો આ કપડાં ધોવા વળ્યા, જો પહેરાયું. હવે આ છે ને આના પહેરાવાઈ ગયું ને, બટન બંધ કરી અને હમણાં કેવડા જોવું તો ખરી. અને બધાને મરી ગયા હમા તો કરવા ને, ધૂળવાળા થઈ જાય બહુ, પછી બધું સાફ સફાઈ કરવી પડે. અને છોકરા કોઈ આવે તેને રમવા દઈએ તો એ પણ ધૂળમાં રગદોડીને ખરાબ કરે, એટલે પછી પાછું આપણે બધું સાફ સફાઈ રાખવી પડે ને થોડી ઘણી. તો જો કેવો છે, લાગે અસલ મરી ગયા, નાખવાનાય મન ન થાય. મને એક દી એમ થયું કે આને દઈ જ દઉં કોકને, દાજ તો દઈ જ દેવું, પણ વળી પાછું કપડાં ધોઈને પહેરાવી દીધા. કપડાં ધોવાઈ ગયા, એના પહેરાવાઈ ગયા. જો કેવો છે અસલ, કપડાં ધોઈ નાખ્યા ને તો પહેરાવાઈ ગયા કપડાં. અને સાતમ આવી ગઈ, લ્યો આને સાતમ થઈ ગઈ, પહેરાવી લીધા. કેવડો મોટો છે, પહેરાવાઈ ગયા ને. ઓલો છે પણ એના તો માપના કપડાં જ નથી મળતા. મારા ટી શર્ટે એને નથી થતા, મારા ટી શર્ટે એને ટૂંકા થાય, મારાથી પણ જાડો છે એ તો બોલો. અને હેઠા ઘાયલો છે, હેઠું જ જોઈને બેહે છે ને. કેવો છે, હેઠું જોઈને બેઠો. એ ગયા વર્ષે છે ને શ્રાવણ મહિનામાં મારા છોકરાને બધા ઉજ્જૈનને ગયા હતા, હરિદ્વારને. ઘરે કોઈ હતું નહીં, હું એકલી જ હતી. અને ગયા વર્ષે નહીં, ત્રીજા વર્ષે લગભગ શ્રાવણ મહિનામાં બહુ વરસાદ હતો, રાત થઈ વરસાદ, એટલો વરસાદ. અને વીજળી ને એકદમ ધબાકાન ને. મારી તે અહીંયા છે ને ખાટલો રાખીને હું હતી, એ બાજુમાં સોફા પર બેઠો હતો. મારી રાતે 3 વાગે નીંદર ઉડી ને, તો મને એમ થયું કે મારા આમ જોવે છે. મને બીક લાગી. મેં કીધું આનું કંઈક કરવું જોઈએ. પછી ધીરેકથી હે ને બ્લેન્કેટ લઈને એને માથે ઓઢાડી દીધું. પછી સવારે છે ને ઉપરનો માળ એમાં મૂકી આવી. છોકરા આવ્યા ને ત્યાં સુધી ઉપર જ હતા. પછી આવ્યા ને મમ્મી માં ટેડી ક્યાં? મેં કીધું એને ઉપર નાખી આવી. ભાઈ રાતે સામું જોતો એવું બીક લાગે. એની આંખો ઓવડી મોટી છે, ડોરા છે, કાચના ઠેરા હોય ને એવા છે એની આંખમાં મોટા. એટલે આપણે આમ થાય કે આપણે સામું જોવે છે, એમ ચમકે રાતે એમ લાઇટમાં ઓલામાં. એટલે પણ પાછું વળી લઈ આવીને છોકરાઓ નીચે રાખી દીધા છે, એવા છે છોકરાઓને પણ એના વગર ન થતું. આવે ને બપોરે પણ એટલે ધબાધબી બોલાવતા હોય, હામાં મારી રમતા હોય. એટલે એવું છે. એટલે કંઈ દેવાનું નાખવાનું મન નથી થતું કોઈને. અને હવે જો અટાણે હું ઝારા અને નાખી દઈશ સોફા ઉપર.
અને ઝારા કચરા કરશે ને એટલે હવે પાછા એને ઉપર મૂકી આવશું. હમણાં તહેવાર આવે તો આડા આડા આવે ને એ બધાય નાખી આવશું મેળી ઉપર નવો માળ છે એમાં મૂકી આવશું. એક દી તમને બધાને હું મારા રૂમની વિઝિટ કરાવીશ, મકાનની આખાની. અમારે નીચે છે ને એનાથી પણ ઉપર મોટું છે બધુંય, ઘણા બધા રૂમ ને ઘણું છે એટલે એકલા સાફ સફાઈમાં થોડીક તકલીફ પડે, બધું કરવું મૂકવું. તો છોકરા હારવાર થોડું ઘણું કરાવે એટલે વાંધો ન આવે, છોકરાઓને રજા ન હોય એટલે મારે કરવું પડે. એટલે હવે આજે તો જો આ બધું છે ને બહેણીને બધું ઉતારવાનું, તો એ બધું હવે આવીને બપોરે ઉતારી દે તો હું સાંજ સુધીમાં ધોઈ નાખીશ ને અટાણે બધું ખાલી નીચેનું બધું કરી નાખું, સેટીઓનું બધું ઝાપટ ઝૂપટ કરી નાખું, સોફાના કવરું બધું કાઢી નાખું અને આ દિવાલું બધી ધોઈ નાખું, એવું બધું કરીશ. બાયણાને બારીઓને બાર હાથ ને એવું બધું ઝાપટ ઝૂપટ ને કોઈ કરીશ તો આવી જાય નજીક હમણાં હાતમ. હવે ક્યાં વાર રહ્યો હાતમને, મારે જવું છે 2 દીમાં પોરબંદર પાછું, એટલે થોડુંક એ બાજુ કામ છે તો અહીંયા જવાનું છે. એટલે જોઈએ છે શું થાય. અને અમારે છે ને એક વાત કહું, મંદિર હતું શંકર ભગવાનનું અહીંયા જામનગરમાં. શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ગયા વર્ષે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે એ મંદિર પાડી નાખ્યું હતું. તો અમે ત્યાં વિરોધ કર્યો હતો બધાએ, અને મેં વિડીયો પણ મારા બીજા ચેનલ ઉપર બનાવ્યો હતો, મૂક્યો હતો કે શ્રાવણ મહિનાનો આપણા હિન્દુ ધર્મમાં બહુ મહત્ત્વ છે શ્રાવણ મહિનાનું. અને શ્રાવણ મહિનાના પહેલે જ દિવસે તમે મંદિર પાડીને બહુ મોટું પાપમાં કર્યું છે ને બહુ ઓલું કર્યું છે. પણ એ લોકોનો વાંક નહોતો, કેમ કે એને એક બહુ મોટા કામમાં પ્રોજેક્ટમાં એને નડે એમ હતું મંદિર. એટલે એ લોકોએ પછી અમને બધાને વચન દીધું હતું કે પાછો શ્રાવણ મહિનો આવે ને એની પહેલાં આ મંદિર અડીખમ મોટું અને છે એનાથી પણ મોટું અને સરસ બની અને તૈયાર રહે. એટલે અમે કીધું હતું કે જો આવતા શ્રાવણ મહિના સુધીમાં આ મંદિર તૈયાર થઈ જવું જોઈએ. તો કે હા, તો એ મંદિર પણ સરસ તૈયાર થઈ ગયું છે. અને ત્યાં હું જઈશ, એકવાર તો 1-2 વાર જઈ આવી છું પણ વિડીયો નથી બનાવ્યો ત્યાં, પણ આ ફેરે જઈશ ને તો વિડીયો બનાવીશ અને તમને બધાને બતાવીશ. અને એ પાછું એ લોકોએ અમારું એ બોલ્યા એ પ્રમાણે વચન પાડ્યું અને મંદિર બનાવી દીધું હતું, એનાથી પણ ભવ્ય સરસ બહુ અસલ મંદિર બનાવ્યું. એટલે અહીંયા અમે જાહું તો તમને બતાવશું, એ મંદિરના પણ દર્શન કરાવશું. બહુ સરસ મંદિર છે. પણ એ પડ્યું તે દિવસે અમને બહુ રોવું આવ્યું હતું, બહુ હું તો રોઈતી ઘર. આજે શ્રાવણ મહિનાનો પહેલો જ દિવસ ને આજે ભગવાનને અહીંથી ઉપાડીને ફેંકી દીધા, જોઉં તો ખરી આમ. અને જેસેબી સીધું મારી દીધું હતું ને એટલે મંદિરનું બધું આમ ફેંકાઈ ગયું હતું. એટલે અમે તો જોઈને જ રોતા હતા. પણ હતું એનાથી બધું સરસ કરી દીધું, ભોળાનાથની દયાથી પાછું હતું એનાથી સરસ થઈ ગયું. તો હું ત્યાં જવાની છું તો હું તમને બતાવીશ, કેમ કે આજે તો લગભગ નહીં જવાય ને કાલે નહીં જવાય, સોમવારે પણ મારે પોરબંદર જાઉં. એટલે હું જઈશ ને ત્યાં તો બતાવીશ તમને કે કેટલું સરસ મંદિર પાછું બની ગયું. ને અમારે અહીંયા બાજુમાં છે ને ત્યાં બહુ મોટું મંદિર છે, એટલે અમે લોકો ત્યાં વધારે પડતા અહીંયા જાય, નજીક જ છે એટલે ઓલું થોડુંક દૂર થાય. તો પણ ત્યાં પણ જઈશ તો તમને દર્શન કરાવીશ ને દેખાડીશ મંદિર, કે જો કેટલું ભગવાનમાં પણ કેટલું. અમે પણ મનમાં એટલી શ્રદ્ધા રાખી હતી કે ભોળાનાથ તારામાં હાચવે ને તો પાછો શ્રાવણ મહિને તું અહીંયા આવીને ઊભો જ રહેજે ને અહીંયા જોવું જોઈએ. પાછું ત્યાં જ સરસ મંદિર બની ગયું, એટલું સરસ મંદિર બની ગયું, બહુ મોટું મંદિર સરસ બનાવી દીધું. એટલે ભગવાનમાં પણ આપણે શ્રદ્ધા હોવી જરૂરી છે. અને આપણે મનથી આપણે જે માગીએ કરીએ બધું મળે પણ છે. અને વિશ્વાસ રાખવો જરૂરી છે, ભગવાન છે દુનિયામાં. એટલે તમે બધા પણ ભગવાનને પ્રાર્થના કરજો, તમારા મનની મુરાદ બધી પૂરી કરશે. અને શ્રાવણ મહિનો છે અટાણે તો ભોળોનાથ હજાર હોય જ, એવું છે બધું. તો ચાલો મળીએ પાછા અને આવજો. બાય, જય શ્રી કૃષ્ણ. અને વિડીયો પૂરો જોજો, લાઇક સબસ્ક્રાઈબ શેર કરજો. અને અમારા વિડીયો પસંદ હોય તો કોમેન્ટમાં લખજો.